નમસ્કાર, વાયનેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરામાં ઇમિગ્રેશનનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન હાથ ધરી જરૂરી દસ્તાવેજની તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં ઇમિગ્રેશનનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન દસ્તાવેજોની તપાસ। રાજ્યમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝા આપવામાં ચાલી રહ્યું હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી છે। જે ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની 17 ટીમોએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સમાંતર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સીઆઈડી દ્વારા સ્થાનિક પોલીસની મદદ લઈ શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમને સર્ચ ઓપરેશન હાથ ધરાતા ચકચાર મચી ગઈ હતી। સમી સાંજે સર્ચ શરૂ કરવામાં આવ્યું। સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું। શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસની ટીમો પણ જોડાઈ હતી। સમી સાંજે પાલિકાની એક પછી એક જીપો સમિત કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા। કોમ્પ્લેક્સમાં પોલીસ જીપો પાર્ક કરાયા બાદ પોલીસ ટીમો સડસડાટ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચી ગઈ હતી। પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તે સાથે પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। પોલીસે ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે જ ઓફિસને બાનમાં લઈ લીધી હતી। મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા। માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મિથ કોમ્પ્લેક્સ સ્થિત અન્ય ઓફિસોના સંચાલકો અને કર્મચારીઓ પણ ભારે ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી પ્રમાણે વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝના સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે ઓફિસમાં અત્યાર સુધીમાં કેટલાને વિદેશ મોકલવામાં આવ્યા હતા તે અંગેની માહિતી મેળવી હતી તેમજ તેઓના દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરી હતી। જો કે સીઆઈડી ક્રાઇમને માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગેની કોઈ માહિતી મળી નથી। સીઆઈડીની ટીમને માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ અંગેનું કારણ પૂછતા તેઓએ રૂટીન તપાસ હોવાનું રટન કર્યું હતું। જોકે સીઆઈડીની 17 ટીમો દ્વારા વડોદરાની સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ઇમિગ્રેશનની કામ કરતી સંસ્થાઓમાં પણ સમાંતર તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું। સીઆઈડીની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। And press the bell icon. Never miss an update.